राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण सर्वे ने। तो श्री हरे श्री कृष्णा राधा। माता जी, दंडवत हरे प्रणाम। कृष्ण दंडवत माता प्रणाम। जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम प्रभु जी। તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ, ગુરુના આશીર્વાદ લઈએ અને શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન મેંગલોર કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણા ક્લાસમાં મંગલતાને વધાવીએ. શ્રીમદ ભાગવતમ પોતાનામાં જ પુણ્ય કાર્ય છે, એને સાંભળવું. તો ભગવાનના આશીર્વાદ લઈએ. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम 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 हरे 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 कृष्ण माता जी, हरे। दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण माता जी, दंडवत हरे प्रणाम। कृष्ण हरे दंडवत ओम प्रणाम। कृष्ण नमो माता जी, दंडवत भगवते प्रणाम। वासुदेवाय। ओम ओम ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नारायणं नमस्कृत्य नमस्कृत्य नरं चैव देव नरोत्तमम्। नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। जयमुदीरयेत्। शृण्वतां स्वकथाः कृष्णः पुण्याश्रवणकीर्तनः। शृण्वतां भवतां स्वकथा स्वकथां कृष्ण पुण्याश्रवणकीर्तनः। पुण्यश्रवणकीर्तना। हृद्यन्तः स्थो य भद्राणि विधुनोति सुहृत्सताम्।
યંતઃ સ્તોય ભદ્રાણી વિદો નો હિતામ નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભદ્રેષુ ભાગવત સેવયા ભગવત્યા ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. તો ઉત્તમ શ્લોક એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ એ જ આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. અને નિત્યમ ભાગવત સેવયા કરવાથી આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને આપણે નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ તરફ આગળ વધી શકીએ છીએ. હરે કૃષ્ણ. માતાજી, જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ કહેશો? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, મંદાકિની કરુણાદેવી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પા ગોર માતાજી, નારાયણ સુનૈના માતાજી, અમૃતનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, હેરલ રામાનંદ માતાજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, નૈના પટેલ માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, વિમલા વ્રજરાણી માતાજી, આશા પટેલ માતાજી, ભૂમિ જોશી માતાજી, દયાલક્ષ્મી દેવી માતાજી, હેતલ વસિયા માતાજી, જલ્પા જોશી માતાજી, જયશ્રીબા પરમાર માતાજી, જુહી કરલી માતાજી, કલ્પતરણીતાઈ પ્રભુજી, કૃષ્ણ ધામદાસ પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, રાજેશ્વરી બા જાડેજા માતાજી, રાઠોડ કાજલ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વંદના વિસ્ફોટ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, ભાવસિંધુ ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, નિત્ય સતી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, તેજોમય કૃષ્ણ કાંતા માતાજી, અરાધિકા સીતા માતાજી, દીપલ પુરોહિત માતાજી, જ્યોતિ ઉપાધ્યાય માતાજી, મીનાક્ષી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, ધાર્મી પટેલ માતાજી, હરિપ્રિયા ગોપી માતાજી, દર્શના વડોદરા માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, હિરલ પટેલ માતાજી, આનંદ ગોપાલિની માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, કલાવતી કર્ણદાત્રી માતાજી, કલાવતી બારોટ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, લોપા ગુંડલિયા માતાજી, નેહલ પંચાલ માતાજી, શશી ઉદેસી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, પંકજ જેઠવા પ્રભુજી, હિરણમય કેશવી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, જગન માતા જયશ્રી માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, દીપક પટેલ પ્રભુજી, જયશ્રી સેજપાલ માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, દેવયાની ઝાલા માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, રમણા મંત્રી માતાજી, કાજલ પટેલ માતાજી, દક્ષા આહિર માતાજી, આકૃતિ પટેલ માતાજી, ગીતાબેન પરીખ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, સુલોચના શુક્લા માતાજી, નીતુ જરીવાલા માતાજી, મુકેશ કુમાર જમનાદાસ પ્રભુજી, તન્વી માતાજી, આકાશ જાદવ પ્રભુજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, આશા માતાજી, ભૂપેન્દ્ર ભગત પ્રભુજી, બિંદુ પટેલ માતાજી, દિયા માતાજી, દિયા હરીશ માતાજી, દેવિકા ઉદયશંકર માતાજી, ધાન્યા હરીશ માતાજી, ધારિણી માતાજી, દિવ્ય સારિકા માતાજી, ડોક્ટર વિનાયક પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હિમાલયા પ્રકાશ માતાજી, હરિની હરકરી માતાજી, ઝલક નડિયાદરા માતાજી, અમિત પ્રભુજી, અંજુ માતાજી, અર્ચના કૌશિક માતાજી, દિનેશ ગર્ગ પ્રભુજી, કૃષ્ણ સાધુ, કિરણ સાધુ પ્રભુજી, મારુ મીના માતાજી, પૂર્વી આદ્યા ગુરુ માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, નીતા ગઢવાના માતાજી, કલ્પના પટેલ માતાજી, કમલ ચાંદ્રા પ્રભુજી, કોકિલા માતાજી, કૃતિકા માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, નંદ વીરેન્દ્ર પ્રભુજી, નિર્મલા માતાજી, નિધિ રાવલ માતાજી, પ્રતિમા માતાજી, સંગીતા માતાજી, દેવી માતાજી, શ્રેણી પટેલ માતાજી, ઉર્વી પરમાર માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, વિજય સિયારામ પ્રભુજી, હર્ષા ખીલાણી માતાજી, દયાન્વિતા હરિની માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, ભાવના વાઘેલા માતાજી, મંજુમુખી ચિત્રા માતાજી, જીગીતા પટેલ માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, આશા પટેલ માતાજી, નિકિતા મોદી માતાજી, શિલ્પા ગાંધી માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, મધુબેન ચાવડા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નીલમરા બારટ માતાજી અને પારુલ ગોર માતાજી, કુલ 148 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં વિડીયો ઓન રાખીને જોડાયેલા હતા. જપામાં જેના વિડીયો ઓન હતા તેના જ નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા બદલ, અને જપ યજ્ઞમાં જોડાયેલા તમામ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન છે અને અભિવાદન છે.
હરી બોલ. હા, બહુ સંખ્યા સરસ આગળ વધતી જાય છે મંગલા આરતી માટે જોડાવાની. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. સ્કંદ 3 અધ્યાય 10 શ્લોક ક્રમાંક 4 અને 5. આજે 2 શ્લોક લેવાના છીએ આપણે. તો 3 પ્રભુજી, 3 માતાજી, ચોથો શ્લોક બોલાવે અને પછી જેને લીધો હોય એ 5મામાં ન આવે આગળ સેવામાં, તો 5માં પણ 3 પ્રભુજી અને 3 માતાજી બોલાવશે અને પછી આપણે શબ્દાર્થને લઈને આગળ વધીશું. તો શરૂઆત કરીએ. મૈત્રેય ઉવાચ. મૈત્રેય ઉવાચ. વિરિञ्चोऽपि તથા ચક્રે દિવ્યં વર્ષશतं તપઃ. વિરિञ्चोऽपि તથા ચક્રે દિવ્યં વર્ષશકં તપઃ. એક જ મિનિટ. પહેલો શબ્દ છે વિરિચોપી છે, વિરંચીપી નથી આમાં. બરાબર છે. હા, વિરિચોપી. મૈત્રેય ઉવાચ. મૈત્રેય ઉવાચ. વિરિચોપી તથા ચક્રે દિવ્યં વર્ષશतं તપઃ. વિરિચોપી તથા ચક્રે વર્ષશકં તપઃ. આત્મન્યઆત્મનम् આવેશ્ય યથાહ ભગવાન અજઃ. આત્મન્યાત્માનમાવેશ્ય યથાહ ભગવાન અજઃ. ભગવાન જ. 3 પ્રભુજી ને 3 માતાજી. મૈત્રેય ઉવાચ. મૈત્રેય ઉવાચ. વિરિચોપી તથા ચક્રે દિવ્યં વર્ષશतं તપઃ. વિરિચોપી તથા ચક્રે દિવ્યં વર્ષશतं તપઃ. આત્મન્યઆત્માનम् આવેશ્ય યથાહ ભગવાન અજઃ. મૈત્રેય ઉવાચ. મૈત્રેય ઉવાચ. વિરિચોપી તથા ચક્રે દિવ્યં વર્ષશतं તપઃ. વિરિચોપી તથા ચક્રે દિવ્યં વર્ષશतं તપઃ. આત્મન્યાત્મનમાવેશ્ય યથાહ ભગવાન અજઃ. આત્મન્યાત્માનમાવેશ્ય યથાહ ભગવાન અજઃ. મૈત્રેય ઉવાચ. મૈત્રેય ઉવાચ. વિરિચોપી તથા ચક્રે દિવ્યં વર્ષશतं તપઃ. વિરિચોપી તથા ચક્રે દિવ્યં વર્ષશतं તપઃ. આત્મન્યાત્મનम् આવેશ્ય યથા ભગવાન અજઃ. આત્મન્યાત્મનમાવેશ્ય યથાહ
ભગવાન ઉવાચ મૈત્રી ઉવાચ મૈત્રેય ઉવાચ વિરિચો તથા ચક્રે દિવ્યમ વર્ષ શતમ તપઃ વિરિચોપી તથા ચક્રે દિવ્યં શતમ તપઃ આત્માન્ય આત્માનમ આવેશ્ય યથાહ ભગવાન અજઃ મૈત્ર્યોऽપि તથા ચક્રે દિવ્યમ વર્ષ શતમ તપઃ મૈત્રેય ઉવાચ વિરિચોપી તથા ચક્રે દિવ્યં વર્ષ શતમ તપઃ આત્મન્ય આત્માનમ આવેશ્ય યથાહ ભગવાન અજઃ મૈત્રી ઉવાચ વિરિચોપી તથા ચક્રે દિવ્યમ વર્ષ શતમ તપઃ વિરિચોપી તથા ચક્રે દિવ્યં આત્મન્ય આત્માનમ આવેશ્ય યથાહ ભગવાન અજઃ આત્માનમ આવેશ્ય યથાહ ભગવાન અજઃ. શબ્દાર્થ લઈએ. મૈત્રેય ઉવાચ મહર્ષિ મૈત્રેય બોલ્યા. મૈત્રેય બોલ્યા. વિરિંચઃ બ્રહ્મા અપી પણ તથા તે પ્રમાણે ચક્રે કર્યું દિવ્યમ દિવ્ય વર્ષ શતમ 100 વર્ષ તપઃ તપ આત્માની ભગવાન પ્રત્યે આત્માનમ પોતાના આત્માને આવેશ્ય પરોવીને યથા આહ જેમ કહ્યું હતું તેમ ભગવાન ભગવાન અજહ અજન્મા અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. મહાજ્ઞાની મહર્ષિ મૈત્રેય બોલ્યા, હે વિદુર, એ રીતે બ્રહ્મા ભગવાનની આજ્ઞા પ્રમાણે 100 દિવ્ય વર્ષ સુધી તપશ્ચર્યા કરી અને ભગવાનની ભક્તિમાં લાગી ગયા. ભાવાર્થ માટે નિત્યા સચી માતાજી ભાવાર્થ વાંચો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થ બાય શ્રી એસી ભક્તિ વેદાંત શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. બ્રહ્મા ભગવાન નારાયણ માટે કામમાં જોડાઈ ગયા. આનો અર્થ એ જ કે તેઓ ભગવત સેવામાં પરોવાઈ ગયા. એ જ સર્વોચ્ચ તપશ્ચર્યા છે, જે ગમે તેટલા વર્ષો સુધી કરી શકાય છે. આ સેવામાંથી ક્યારેય નિવૃત્તિ મળતી નથી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી.
તો આ શ્લોકમાં ભગવાનનું નામ કયું છે? અજહ. હા, આખું નામ છે, બરાબર. ભગવાન અજહ. ભગવાન અજહ, કરેક્ટ. હા, અને બ્રહ્માજીનું નામ શું છે શ્લોકમાં? વિરિંચ. વિરિંચ. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ આગળ પણ આપણે એક શ્લોકમાં બ્રહ્માજીનું નામ જોઈ ગયા હતા. કોઈને યાદ છે? વેદ ગર્ભ, જે રીતે હિરણ્ય ગર્ભ, તો એ બ્રહ્માજીના નામ છે. આગળ પણ અલગ અલગ નામથી સંબોધન થયા છે બ્રહ્માજીને પણ. ઓકે, ચલો 5મો શ્લોક લઈએ. તદ્વિલોક્યાબ્જ સંભૂતો વાયુના યદ અધિષ્ઠિતઃ વાયુના પદ્મમ અંભશ ચ તત્કાલ કૃતવીર્યેણ કંપિતમ. ત્રણ પ્રભુજી, 3 માતાજી. लोक्याव्यसम्भूतो वायुनां यद अधिष्ठितः તદ્વિલોક્યાબ્જ સંભૂતો વાયુના યદ અધિષ્ઠિતઃ पद्मम् अम्भस्तत्काल कृतवीर्येण कम्पितम् પદ્મમ અંભશ્ચ તત્કાલ કૃતવીર્યેણ કંપિતમ. तद्विलोक्याब्जसम्भूतो वायुना यदधिष्ठितः તદ્વિલોક્યાબ્જ સંભૂતો વાયુના યદધિષ્ઠિતઃ पद्मम् अम्बश्च तत्काल कृतवीर्येण कम्पितम् પદ્મંભશ્ચ તત્કાલ કૃતવીર્યેણ કંપિતમ. तद्विलोक्यवसम्भूतो वायुनायाद अधिष्ठितः તદ્વિલોક્યાબ્જસંભૂતો વાયુના યદધિષ્ઠિતઃ पद्मम् अम्भश्च तत्कालो कृतवीर्येण कम्पितम् પદ્મંભશ્ચ તત્કાલ કૃતવીર્યેણ કંપિતમ. માતાજી. તદ્વિલોક્યાબ્જસંભૂતો વાયુના યદ અધિષ્ઠિતઃ તદ્વિલોક્યાબ્જસંભૂતો વાયુના યદધિષ્ઠિતઃ પદ્મ અંભશ્ચ તત્કાલ કૃતવીર્યેણ કંપિતમ. પદ્મંભશ્ચ તત્કાલ કૃતવીર્યેણ કંપિતમ. તદ્વિલોક્યાબ્જસંભૂતો વાયુના યદધિષ્ઠિતઃ તદ્વિલોક્યાબ્જસંભૂતો વાયુના યદધિષ્ઠિતઃ પદ્મં અંભશ્ચ તત્કાલ કૃતવીર્યેણ કંપિતમ.
તત્કાલ कृतवीरेण कंपितम् तद्विलोक्याब्जसम्भूतो वायुना यदधिष्ठितः तद्विलोक्याब्जसम्भूतो वायुना यदधिष्ठितः पद्म अम्बस्य तत्काल कृतवीरेण कंपितम् पद्मम्बस्तत्काल कृतवीर्येण कंपितम्। ખૂબ ખૂબ ધન્યવાદ બધાને સેવા બદલ. શબ્દાર્થ લઈએ. તત વિલોક્ય તે જોઈને. અબ્જ સંભૂત કમળ જેનું જન્મસ્થાન હતું તે. વાયુના વાયુ વડે. યત જે. અધિષ્ઠિત જેની ઉપર તે સ્થિત હતા. પદ્મમ કમળ. અંબઃ પાણી. ચ પણ. તત્કાલ કૃત સનાતન સમય વડે જે થયું હતું. વીર્યેણ તેના અંતર્નિહિત બળ વડે. કંપિતમ ધ્રુજવા લાગ્યું. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. ત્યાર પછી બ્રહ્માએ જોયું કે જેની ઉપર તે અવસ્થિત હતા તે કમળ તથા જે જળમાં તે કમળ વિકસી રહ્યું હતું તે જળ બંને પ્રચંડ તોફાની પવનને લીધે ધ્રુજતા હતા. ભાવાર્થ માટે નિકિતા મોદી માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શ્રીલા પ્રભુપાદની જય. બ્રહ્મા ભગવાન નારાયણ માટે કામમાં જોડાઈ ગયા. આનો અર્થ એ જ કે તેઓ ભગત સેવામાં પરોવાઈ ગયા. એ જ સર્વોચ્ચ તપશ્ચર્યા છે જે ગમે તેટલા વર્ષો સુધી કરી શકાય છે. આ સેવામાંથી ક્યારેય નિવૃત્તિ મળતી નથી. હરે કૃષ્ણ માતાજી, શ્રીલા પ્રભુપાદની જય. માતાજી તમે શ્લોક નંબર 5 નો ભાવાર્થ વાંચવાનો. ભાવાર્થ અલગ છે. નીચેથી શરૂઆત કરો માતાજી. 5 નંબરનો શ્લોક. હા, પેજ ફરી ગયું છે માતાજી. નેક્સ્ટ પેજ કરો. નેક્સ્ટ પેજ કરવું પડશે. હા, એ મેં કરેલું ને પછી પાછું ગડબડ થઈ ગઈ એમને બોલવામાં. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આ ઉપરનું વાંચવાનું છે ને. આ પ્રાકૃત જગત ભ્રામક કહેવાય છે કારણ કે આ સ્થાન ભગવાનની દિવ્ય સેવાનું વિસ્મરણ કરાવે એવું છે. તેથી આ જગતમાં ભગવત સેવા પરાયણ થયેલો મનુષ્ય કેટલીક વખત કઢંગા સંજોગોને લીધે વ્યગ્ર બની જાય છે. માયા શક્તિ અને ભક્તો આ બે પક્ષો વચ્ચે યુદ્ધ જાહેર થયેલું હોય છે અને કેટલીક વાર નબળા ભક્તો પ્રબળ માયા શક્તિના જોરદાર હુમલાના ભોગ બની જાય છે. પરંતુ બ્રહ્માજી ભગવાનની અહેતુકી કૃપાથી પૂરતા પ્રમાણમાં સબળ હતા અને માયા શક્તિના ભોગ બની શકે તેમ ન હતા. તેમ છતાં જ્યારે માયા શક્તિએ તેમના સ્થાનના અસ્તિત્વને અસ્થિર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને ચિંતા થઈ હતી. હરે કૃષ્ણ માતાજી, શીલા પ્રભુપાદની જય. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી સેવા બદલ તમારી. ઓમ
अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासुदेव गौर भक्तवृंद। श्रीला प्रभुपादनी जय। जय पताका गुरु स्वामी महाराजनी जय। તો સૌપ્રથમ તો અમરીશ પ્રભુજીને ખૂબ ખૂબ ધન્યવાદ. એમને ફોટા મોકલાવી દીધા તો મને બહુ સારું પડ્યું કે જે સ્ક્રીન વારે વારે શેર કરવી પડે અલગ અલગ, તો એમાંથી આજે બહુ એમને સરળ રસ્તો કરી આપ્યો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. મને આવો આઈડિયા નહોતો આવ્યો. થેન્ક યુ પ્રભુજી. તો સંવાદ આપણે કોનો જોઈ રહ્યા છે અત્યારે? કોનો સંવાદ ચાલી રહ્યો છે? મૈત્રીજી અને વિદુરજી. યસ. તો ગઈકાલના શ્લોકમાં કોનો સંવાદ હતો? ગઈકાલના શ્લોકમાં સુત વચ્ચે ગઈકાલે સુત ગોસ્વામી બોલી રહ્યા હતા. સુત ગોસ્વામી અને નૈમિષારણ્યના ઋષિ. હા, એમની વચ્ચેનો ગઈકાલનો શ્લોક હતો. હા, તો આપણે જોઈએ છે કે ત્રણે આપણો જે શ્રીમદ ભાગવતમ છે એ ત્રણ સંવાદો વચ્ચે ચાલી રહ્યું છે. તો ગઈકાલના શ્લોકમાં આપણે જોયું કે સુત ગોસ્વામી બોલી રહ્યા હતા અને આજે મૈત્રેય ઉવાચ. અચ્છા, એ પહેલા આપણે પાંચમા શ્લોકમાં બ્રહ્માજીનું નામ પાછું કયું આવ્યું છે? અંબુજઃ. હા, અબ્જ સંભૂત. અબ્જ અંબુજઃ. કરેક્ટ. હા, કમળ જેનું. હા, કમળ જેનું જન્મસ્થાન હતું તે, એટલે એ કોના માટે વપરાયો છે શબ્દ? બ્રહ્માજી માટે. તો આપણે ત્રીજા સ્કંદના 7મા અધ્યાયમાં જોયું હતું. અત્યારે આપણે અધ્યાય 10 ઉપર છીએ અને આપણે 7મા અધ્યાયમાં જોયું હતું કે વિદુરજીએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા હતા મૈત્રેયજીને, અને અધ્યાયનું નામ શું હતું? વિદુરજીની વિશેષ પૃચ્છા એ અધ્યાયનું નામ હતું. અને આપણે એ બધા પ્રશ્નોની ચર્ચા કરી ગયા હતા. તો વિદુરજીએ કયા કયા પ્રશ્નો પૂછ્યા હતા? કોઈને યાદ છે? હરે કૃષ્ણ માતાજી. જી. વિદુરજીએ ઘણા પ્રશ્નો પૂછ્યા હતા, જેમાંથી હું જે મેઇન 3-4 છે એને હાઇલાઇટ કરીશ. એક તો એ કે જીવ જે છે તે આધ્યાત્મ નેચરનો હોવા છતાં પણ એ દુઃખી શા માટે થાય છે? નંબર 1. નંબર 2, જીવાત્માની બાજુમાં જ પરમાત્મા બેઠેલા હોય છે તે છતાં પણ જીવ શા માટે દુઃખી થાય છે? પરમાત્મા કેમ એને ગાઈડ કરતા નથી? દેટ ઇઝ નંબર 2. પછી નંબર 3 કે આઈ થિંક આ બે મને યાદ છે, ત્રીજું થોડું સ્ટ્રેસ કરવું પડશે તો યાદ આવી જશે, બટ આઈ થિંક અહીંયા ટાઈમ વિલ રન શોર્ટ, સો આઈ એમ જસ્ટ ગિવિંગ અપ. યસ. હરી બોલ પ્રભુજી. તમને તો બે પણ યાદ હતા, બરાબર. આપણને, મને તો કોઈ પણ યાદ નહોતા. તો આપણા કળિયુગી જીવોની આપણી આ જ વિટંબણા છે. આગળ જઈએ એમ પાછળનું ભૂલતા જવાનું. આ તો આપણે ક્લાસ લેવાનું આવે એટલે આપણે થોડા છે ને રિફર કરીએ આગળનું પાછળનું બધું, જેને કહેવાય ને કે થોડું થાય. તો એમને ઘણા બધા પ્રશ્નો કર્યા હતા ભગવાન વિશે, પછી પરમાત્મા વિશે. હા, અને પરમાત્માએ જેવી રીતે પ્રભુજીએ કહ્યું, બરાબર, એ રીતે પછી વર્ણાશ્રમ વિશે, એ પછી સૃષ્ટિની સંરચના વિશે પણ પ્રશ્નો કર્યા હતા. પ્રકૃતિના ગુણો, સૃષ્ટિનું પાલન અને સૃષ્ટિનું વિલીન ભગવાન કેવી રીતે કરે છે, એ બધા પ્રશ્નો જે હતા એ મૈત્રીજીએ કર્યા હતા. અત્યારે આપણે થોડુંક આગળનું પુનરાવર્તન લઈએ છીએ. તો મૈત્રીજીએ જવાબ આપવાનું શરૂ કર્યું હતું 8મા અધ્યાયથી. 7મા અધ્યાયમાં આપણે વિદુરજીના પ્રશ્નો જોયા હતા
અને 8મા અધ્યાયથી મૈત્રીજીએ જવાબ આપવાનું શરૂ કર્યું હતું. અને મૈત્રીજીએ કહેવાની શરૂઆત કરી હતી કે તમારા જેવા પ્રશ્નો આ પહેલા 4 કુમારોના અગ્રણી સનત કુમારે ભગવાન શંકરશણને પૂછ્યા હતા. અને એના જવાબમાં ભગવાન શંકરશણે શ્રીમદ ભાગવતમ સનત કુમારને સંભળાવ્યું હતું. એ પછી સાંખ્યાયન મુનિએ સનત કુમારને પાછા સેમ તમારા જેવા જ પ્રશ્નો કર્યા. અને એના માટે સનત કુમારે જે ભગવાન શંકરશણ પાસેથી સાંભળેલું હતું શ્રીમદ ભાગવતમનો સંદેશ, એ સાંખ્યાયન મુનિને સંભળાવ્યો. અને સાંખ્યાયન મુનિએ આ શ્રીમદ ભાગવતમનો સંદેશ મૈત્રેયજીના ગુરુ પરાશર મુનિ અને બૃહસ્પતિજીને સંભળાવ્યો. અને મૈત્રેયજીના ગુરુ પરાશર મુનિએ મૈત્રેયજીને સંભળાવ્યું. અને અત્યારે આપણે મૈત્રેયજી પાસેથી આપણે પણ સાંભળી રહ્યા છીએ. તો પરંપરા થકી શ્રીમદ ભાગવતમ આપણને મળી રહ્યું છે, એ આપણની ભગવાનની આપણા ઉપર કૃપા છે. તો ભગવાનને ખૂબ ખૂબ ધન્યવાદ આપવો જોઈએ, શીલા પ્રભુપાદને ધન્યવાદ આપવું કેવું જોઈએ. તો આ ગ્રેટિટ્યુડ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. તો આ બધી પરંપરાઓ જો કેટલી, જેને કહેવાય ને કે આપણી વૈદિક સંસ્કૃતિ કેટલી ઉચ્ચ અને જેને આમ ઓલું કહેવાય આપણું ધન છે આ છે. તો મૈત્રીજીએ આ પછી કહેવાની મૈત્રીજીએ શું કહેવાની શરૂઆત કરી હતી કે વિશ્વના 3 લોક જળમગ્ન હતા ત્યારે ગર્ભોદકશાહી વિષ્ણુ એકલા જ હતા. 8મા અધ્યાયની વાત કરીએ છીએ આપણે. 8મા અધ્યાયના 11મા શ્લોક અને 12મા શ્લોકમાં આ બધું હતું કે વિશ્વના 3 લોક જળમગ્ન હતા ત્યારે ગર્ભોદકશાહી વિષ્ણુ એકલા જ હતા અને તેઓ અનંત નાગની શૈયા ઉપર સૂતેલા હતા, યોગ નિદ્રામાં હતા. પરંતુ કાલ નામની શક્તિના પ્રભાવે બધા જીવો તેમના સૂક્ષ્મ શરીરમાં હતા અને ભગવાન 4 સહસ્ત્ર ચતુર્યુગો સુધી યોગ નિદ્રામાં પોડી રહ્યા. તો આનો અર્થ શું થયો? કોઈ કહેશે આનો અર્થ શું થાય? આપણે 8મા અધ્યાયમાં જોઈ ગયા હતા. આ બધું બહુ સિમ્પલ છે. એટલે બધા જીવાત્માઓ ગર્ભોદકશાહી વિષ્ણુના ગર્ભમાં લગભગ 432 કરોડ વર્ષ સુધી રહ્યા હતા. એના પછી એ લોકો એનું સર્જન કરે પ્રભુને, ભગવાન ગર્ભોદકશાહી વિષ્ણુને જયારે ઈચ્છા વ્યક્ત કરી ત્યારે. હા, ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ. તો બ્રહ્માજીના 1 દિવસની રાત્રિ, જેની પાસે અત્યારે સ્કંદ લઈને બેઠા હોય એ 8મા અધ્યાયનો 11મો ને 12મો શ્લોક કાઢી શકે છે અને જોઈ શકે છે. તો બ્રહ્માજીના 1 દિવસની રાત્રિ દરમિયાન જે પ્રલય થાય છે ત્યારે સ્વર્ગલોક, મૃત્યુલોક, પાતાળલોક સુધીની સૃષ્ટિ ગર્ભોદકશાહી વિષ્ણુમાં વિલીન થાય છે, સમાઈ જાય છે. ફરીથી બ્રહ્માજી સવારે ઉઠે ત્યારે ફરીથી પોતે પોતાનો સ્તોત્ર શોધી શકતા નથી, બધું પાછું ભૂલી જાય અને ભગવાનના સંકેતથી તપ કરે ને તપથી પાછો પ્રસન્ન થઈ અને ભગવાન ગર્ભોદકશાહી એમને દર્શન આપે છે. અને એ પછી બ્રહ્માજી પ્રાર્થના કરે ભગવાનની સેવા માટે, જીવોને અવસર આપવા માટે ભગવાનની આજ્ઞા મુજબ તપ અને ભક્તિ કરે છે અને આગળનું કામ શરૂ કરે છે. તો મૈત્રેયજી કહી રહ્યા હતા અને વચ્ચે બ્રહ્માજીએ ભગવાનના એટલે કે ગર્ભોદકશાહી વિષ્ણુના જે સ્વરૂપમાં દર્શન કર્યા એનું વર્ણન કર્યું મૈત્રેયજીએ વચ્ચે. અને બ્રહ્માજીએ ગર્ભોદકશાહી વિષ્ણુને કરેલી પ્રાર્થના અને સ્તુતિ આવી આપણે વચ્ચે 9મા અધ્યાયમાં. અને હવે પાછા ફરીથી મૈત્રેયજીએ પહેલા શ્લોકથી આ 10મા અધ્યાયના શ્લોકથી બોલવાનું શરૂ કર્યું છે. તો બધાને સમજાઈ ગયું હશે. અત્યાર સુધીની જેને કહેવાય ને કે સંરચના હતી અત્યાર સુધીની આપણે જોઈ. તો ટૂંકમાં આપણે 8મા અધ્યાયમાં જોયું કે મૈત્રેયજીએ કહ્યું ભગવાન ગર્ભોદકશાહી વિષ્ણુની નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને કોઈ સ્તોત્ર ન મળ્યો એટલે કમળની નાળમાં પ્રવેશ કરીને શોધખોળ કરી. સ્તોત્ર શોધી ન શક્યા અને છેવટે તેઓ કમળ ઉપર આસનસ્થ થયા. અને ત્યારે પરમાત્મા તરીકે ભગવાને એમને આદેશ આપ્યો તપ માટે અને તપથી પ્રસન્ન થઈ ભગવાન ગર્ભોદકશાહી વિષ્ણુએ એમને દર્શન આપ્યા
અને તેમને દર્શન કર્યા ત્યારે ભગવાનના નું સ્વરૂપ કેવું લાગતું હતું તેનું વર્ણન મૈત્રીજીએ કર્યું. અને ત્યારબાદ ભગવાનની કૃપાથી બ્રહ્માજીએ ખૂબ સુંદર અને અદ્ભુત પ્રાર્થનાઓ કરી. અને એ પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાને બ્રહ્માજીને સાંત્વના આપી અને આદેશ આપ્યો કે મારા કૃપા પ્રાપ્તિના સિદ્ધાંતોને અનુસરો અને કોઈ ચિંતા નહીં કરો. અને તપ ભક્તિના સિદ્ધાંતોને અનુસરશો ત્યારે તમને તમારા હૃદયમાંથી જ અંતઃકરણમાંથી જ શું કરવાનું છે એ તમે સમજી શકશો. તો 8 અને 9મા અધ્યાયનો આ સાર હતો. તો આપણે બીજા સ્કંધમાં આપણે સર્ગ સૃષ્ટિનું વર્ણન જોયું હતું. સર્ગ સૃષ્ટિ એટલે કઈ સૃષ્ટિ? સર્ગ અને વિસર્ગનો અર્થ શું થાય? સર્ગ એટલે ભગવાન દ્વારા કરવામાં આવે અને વિસર્ગ એટલે બ્રહ્માજી દ્વારા. ખૂબ ખૂબ ધન્યવાદ. તો સર્ગ એટલે કે જે ભગવાન દ્વારા જે પ્રથમ જે સૃષ્ટિના સર્જન સમયે જે થાય છે સૃષ્ટિ, ભગવાન બધું જ આપી દે છે બ્રહ્માજીને અને એ પછી બ્રહ્માજી આગળનું કામ શરૂ કરે છે, તો એને સર્ગ સૃષ્ટિ કહેવાય. તો બીજા સ્કંધમાં આપણે આખી સર્ગ સૃષ્ટિનું વર્ણન જોયું હતું અને એ વર્ણન આપણે બ્રહ્માજી અને નારદજીના સંવાદ દ્વારા જોયું હતું. અને હવે ત્રીજા સ્કંદમાં હવે આ 10મા અધ્યાયમાં વિસર્ગ સૃષ્ટિનું થોડું વર્ણન છે. એટલે કે બ્રહ્માજી દ્વારા જે સૃષ્ટિ થાય છે તેનું, અને ફરીથી વચ્ચે આગળ પાછા વિદુરજી આ 10મા અધ્યાયમાં કાળ અને સમય, કાળ એટલે કે સમય, એના વિશે પ્રશ્ન કરશે. એટલે ફરીથી પાછા આગળના શ્લોકોમાં કાળ અને સમય, કાળ એટલે કે સમય વિશે ચર્ચા છે અને ફરીથી પાછું આ સૃષ્ટિનું વર્ણન ચાલશે કે કેવી રીતે જીવોની ઉત્પત્તિ થઈ. તો આ 10મા અધ્યાયનું જે હતું એ અવલોકન. તો આ 10મા અધ્યાયમાં આપણે શું શીખવાના છીએ આપણે ભાગવતમમાંથી? અને આજના ચોથા શ્લોકમાં છે કે ભગવાન ગર્ભોદકશાહી વિષ્ણુના દર્શન પછી પ્રાર્થના કરી અને પ્રાર્થના પતી ગયા પછી ભગવાને આદેશ આપેલો કે ફરીથી તપ કરો એટલે તમે તમારા હૃદયમાંથી જ પ્રેરણા મળશે કે બ્રહ્માજીએ કેવી રીતે સર્જન કરવું. એટલે બ્રહ્માજી ફરીથી ભગવાનના ને પ્રસન્ન કરવા માટે અને હૃદયમાંથી પ્રેરણા મેળવવા માટે પાછા તપમાં લાગી ગયા અને ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા. તો પ્રભુપાદ કહે છે ભાવાર્થમાં કે આ જે સર્વોચ્ચ તપશ્ચર્યા છે આમાંથી નિવૃત્તિ મળતી નથી. તો આપણે બધાએ પણ ભક્તિમાંથી નિવૃત્તિ લેવાની નથી, સતત કરતા જ રહેવાનું છે કેમ કે ભગવાનનો આદેશ છે. અને 5મા શ્લોકમાં જોયું છે, આપણે જોઈએ છીએ કે ભગવાનના અંતર્ધ્યાન થયા પછી બ્રહ્માજી જે કમળ ઉપર બ્રહ્માજી અવસ્થિત હતા તે કમળ અને જળ બંને તોફાની પવનને લીધે ધ્રુજતા હતા. તો બ્રહ્માજી રાત્રે જ્યારે સૂઈ ગયા હતા અને પ્રલય થયો હતો અને સવારે ઉઠે છે અને જોયું તો પ્રલયકારી જળ એટલે કે જે વેવ્સ હોય એનાથી બ્રહ્માજી ચિંતિત થયા છે. હવે આ જે છે સર્જન એ ભૌતિક જગતનું સર્જન છે. તો પ્રભુપાદ આપણને જણાવી રહ્યા છે કે જો ભગવાનની માયા શક્તિએ બ્રહ્માજીના સ્થાનને અસ્થિર કરવાનો પ્રયત્ન ચાલુ કરી દીધો. પરંતુ શીલા પ્રભુપાદ કહે છે કે બ્રહ્માજી ભગવાનની અહૈતુકી કૃપાથી પૂરતા પ્રમાણમાં સબળ હતા. તો જો માયા શક્તિનો તો કામ જ છે એ છે કે ભૌતિક જગતમાં આવ્યા પછી ભગવાનને ભૂલવાડી દેવા, પોતાની માયામાં જ રાખે. અને એમાંય પણ ભગવાનના ભક્તોને તો બહુ જ અસ્થિર કરવાનો પ્રયત્ન કરે માયા. પ્રભુપાદ કહે છે કે જે દમડા ભક્તો માયા શક્તિનો ભોગ બની જાય, ભક્તિમાં પ્રગતિ ન કરી શકે અને પતન થાય. તો આ રીતે શીલા પ્રભુપાદ કહે છે. ચોખ્ખા શબ્દોમાં પ્રભુપાદ કહે છે કે માયા શક્તિ અને ભક્તો વચ્ચે તો યુદ્ધ જાહેર થયેલું જ છે. તો અત્યારે આપણામાંથી કેટલા જણ એવા છે કે જેઓને ભક્તિ કરવામાં કંઈ આડે આવતું હશે? કોઈને કોઈ તો ફેક્ટર હશે જ કે કોઈને કંઈક તો પ્રોબ્લેમ હશે જ. છે ને ભક્તિ જેને કહેવાય ને કે ભગવાન ભક્તિ બહુ દુર્લભ છે. ભગવાન કે ભાઈ આ લઈ જા, તને જોઈતું હોય તો પેલું લઈ જા, પણ ભક્તિ બહુ દુર્લભ છે. બધાને ભક્તિ ભગવાન આપતા નથી જલ્દીથી.
તો કઈ પ્રોબ્લેમ હોય તો એકચ્યુઅલી તો માયા આપણને એટલું બધું ઘણીવાર તો જેને કહેવાય ને કે વિચારો મૂકે મગજમાં, કે ઘણીવાર એમ થાય કે આ શું રોજ વહેલા ઉઠવાનું, રોજ જપા કરવાના, પણ જેમ જેમ આપણામાંથી અનર્થો નીકળતા જાય એમ એમ આનંદ આવતો જાય અને પ્રોગ્રેસ આપણો ભક્તિમાં થતો જાય. પરંતુ જો માયા શક્તિએ મૂકેલા વિચારો હાવી થઈ જાય તો પછી પત્યું કામ. ઘણીવાર માયા વિચારો મૂકે કે આખી આપણા આજુબાજુમાં આપણે જોઈએ લોકો એન્જોય કરતા હોય, તો આપણને એમ થાય કે અહીંયા ક્યાં આવી ગયા આપણે ગયા કામથી. આ બધા વિચારો જો આપણે હાવી થવા દઈએ આપણા માઇન્ડ ઉપર તો પછી તો આ બધા વિચારો મૂકે માયા શક્તિ આપણી પરીક્ષા કરે ક્યારેક. પણ જો સિનિયર ભક્તોનો એવા સંગ મળી જાય, સાથ મળી ગયો આપણને, તો હાથ પકડીને ખેંચી જાય ઉપર આપણને. અને આ નામાનિષ્ઠા પ્રભુજી જેને કહેવાય કે આપણો હાથ પકડેલો છે, છોડતા નથી. તો આપણે બધાએ પણ એ જ કરવાનું છે કે આપણને લાગે કે કોઈ ભક્ત ભક્તિ કરતા હતા પણ માયા શક્તિની ઝપેટમાં આવી ગયા છે, તો એમને પકડીને આપણે ઉપર ખેંચી લેવાના છે. તો આ આપણને ઇસ્કોન સંસ્થા શીખવે છે. તો અહીં બ્રહ્માજીનો આશય એક જ હતો, ભગવાનની સેવા. એટલા માટે બ્રહ્માજીનું સ્થાન માયા શક્તિ હલાવી શક્યા નથી. થોડી વાર માટે બ્રહ્માજી ચિંતિત થયા છે. તો ભક્તિ કેવી હોવી જોઈએ? આપણું શ્રીમદ ભાગવતમ શું કે છે? ભક્તિ કેવી હોવી જોઈએ? કયો શ્લોક છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યથા ભક્તિ અધુર્સ યતો ભક્તિ રતુક્ષ. યયાત્મા સુપ્રસિદ્ધતિ સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રદોક્ષજે અહૈતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધતિ. તો એ આપણો સર્વોચ્ચ ધર્મ છે. પરો ધર્મ શું છે? કેવી ભક્તિ હોવી જોઈએ? અહૈતુકી અને અપ્રતિહતા. અહૈતુકી અર્થાત કોઈ હેતુ વગરની ભક્તિ, ઓનલી એન્ડ ઓનલી ભગવાનની પ્રસન્નતા, ભગવાનના સુખ માટે. અને અપ્રતિહતા એટલે નિરંતર, કોઈ રૂકાવટ વગર. તો આપણે આપણી જેને કહેવાય ને કે ભક્તિ પણ ઘણીવાર આપણી ઈચ્છા માટે કરતા હોઈએ છીએ. તો રૂકાવટ એમાં આવશે ને આવશે. આપણા આચાર્ય એવું કહે છે. પરંતુ આપણો કોઈ બીજો એજન્ડા છે, ભક્તિમાં પ્રગતિ નહીં થાય. તો આચાર્ય આપણને સમજાવે છે આ વસ્તુ. તો ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે આર્તો અર્થાથી જિજ્ઞાસુ અને જ્ઞાની મારી પાસે આવે છે. આપણે ઘણીવાર જોઈએ છે કે આપણે મંદિરોમાં પણ જઈએ અને આપણી જેને કહેવાય ને કે ઘણીવાર પ્રોબ્લેમ્સ, આપણે ભૌતિક જગતમાં છીએ એટલે પ્રોબ્લેમ્સ તો આવવાના જ. અને આપણે ભગવાન તો આપણા પિતા છે એટલે આપણે એમને નહીં કહીએ તો કોને કહીશું? બરાબર. તો ભગવાનની સાથે વાતો કરવી જોઈએ અને આપણે કહેવું પણ જોઈએ. પણ ઘણીવાર આપણે ભક્તિ પણ એ આશયથી જ કરતા હોઈએ છીએ કે ભગવાન મને સુખ આપી દે, મારો બિઝનેસ બરાબર થઈ જાય તો હું આટલા નાળિયેર ચડાવીશ, મારો દીકરો પાસ થઈ જશે તો પેંડા ધરાવીશ, આમ થઈ જશે તો આટલું દાન કરીશ. તો ભગવાન કરે પણ ખરા ઈચ્છા પૂરી. ચલો એમ કરતા કરતા પણ મારી શરણમાં આવશે. પરંતુ ઈચ્છા પૂરી થઈ જાય, ભગવાનને ભૂલી જઈએ, કામ પતી ગયું. આ ટેન્ડન્સી છે કળિયુગી જીવોની. આચાર્યો આપણને સમજાવે છે કે ઈચ્છા પૂરી થઈ તો પણ છોડી દઈએ, અને ઈચ્છા પૂરી ન થઈ તો પતી ગયું તોય છોડી દઈએ. તો આપણને આ સંસ્થામાં આવીને આપણને ઘણીવાર તો ઘણા ભક્તો એવા બી હોય છે કે આ સંસ્થામાં જોડાઈને પણ પછી તો પાવર, પોઝિશન, પોસ્ટ જોઈતી હોય અને એ પણ ન મળે તો છોડી દે. ચલો ક્યાંય બીજે જઈએ. તો આવું પણ થતું હોય છે. કેમ કે સેન્ટરમાં કૃષ્ણ નથી. તો ક્યારેક એક્સ્ટ્રીમ સુખ અને એક્સ્ટ્રીમ દુઃખ આવે તો પણ ભક્ત હોય તો પણ વિચલિત થઈ જાય છે. તો સંસાર તો પ્રભુપાદ કહે છે કે યુદ્ધ સમાન છે. આજે ઠીકઠાક ચાલી રહ્યું છે, કાલે બધું ન પણ હોય ઠીકઠાક. તો આગલી પળે શું થઈ જાય એ આપણને ખબર પડતી નથી. તો
તો ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે હંમેશા કે ભક્તોના સંગમાં રાખજો અને હંમેશા હરિનામ આપણે લેતા રહીએ. તો કૃષ્ણને આપણે કેન્દ્રમાં રાખવાના છે. આ 2 શ્લોક ઉપરથી આપણે એ સમજવાનું છે. તો પ્રભુપાદ અમેરિકા ગયા, શરૂઆતમાં તો બહુ તકલીફ પડી, બહુ કષ્ટો આવ્યા પ્રભુપાદને. વારંવાર વિચાર આવતા કે હું ભારત ચાલી જાઉં, ભારત જતો રહું. પરંતુ યાદ આવે કે નહીં, ગુરુનો આદેશ, ચૈતન્ય મહાપ્રભુનો આદેશ કરવાનું જ છે. અને અત્યારે એ સફળતાના આશીર્વાદ આપણે લોકો લઈ રહ્યા છીએ. અને ગુરુ મહારાજની વાણીને સેન્ટરમાં આપણે રાખવાની છે, એ જ આપણને બચાવશે. તો ભગવાન કહે છે, દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. ચારે બાજુથી માયા આપણને ટેસ્ટ કરે, પરીક્ષા લે, ઉઠાવે, પટકે. જેટલા વધારે આ સંસારના ઉતાર ચઢાવથી આપણે વ્યથિત થઈએ છીએ, એનો અર્થ શું છે? આચાર્યો સમજાવે છે કે નાની નાની વાતોથી ડિસ્ટર્બ થઈ જઈએ છીએ, તો એનો મતલબ શું છે? કોઈ કહેશે કે આપણે આ જે અત્યારે નાની નાની આપણે સંસારમાં કોઈ વાર આપણા ઉતાર ચઢાવ આવે, કેમ કે આ દુઃખાલય છે. કારણ કે આપણી ભગવાન પ્રત્યે નિષ્ઠા નથી. We don't believe. હા, ખૂબ સરસ. બીજા કોઈને કઈ કેવું છે? આપણો દેહાત્મક ભાવ. હા, દેહાત્મક ભાવ છે, અજ્ઞાનતા છે. આપણે એમાંથી માર્ગ નથી કરતા, બસ એને પકડીને જ બેસી જઈએ છીએ. રજોગુણ અને તમોગુણનો પ્રભાવ છે. હા, યસ, ખૂબ ખૂબ ધન્યવાદ, બહુ સરસ. તો પહેલી તો આપણી ભક્તિ કમજોર છે, બરાબર. અને દેહાત્મ ભાવ, એક માતાજીએ કહ્યું દેહાત્મ ભાવ. તો આચાર્ય સમજાવે છે કે આપણે બહુ બધી દેહાત્મ ચેતનામાં છીએ અને હજી શરીરના લેવલ ઉપર જ કામ કરીએ છીએ. મિથ્યા અહંકાર વધેલો છે અને મિથ્યા અહંકાર વધારે છે એનો મતલબ છે હજી પણ આપણે કૃષ્ણથી દ્વેષ કરીએ છીએ. શ્રીમદ ભાગવતમાં દક્ષ પ્રજાપતિની કથા છે, આપણે જોઈએ છે દ્વેષના કારણે કેટલો વિધ્વંસ થાય છે. અને શિવજી તો આત્મારામ હતા, આત્મારામ છે, ભગવાનનું મનન કરી રહ્યા હતા, પણ એ એમને ન જોયું અને પ્રણામ કેમ ન કર્યા મને? અહંકાર. જેટલો અહંકાર વધારે એટલો દ્વેષ વધારે કૃષ્ણથી. એ આપણે શ્રીમદ ભાગવતમમાંથી સમજવાનું છે. અહંકાર તો ભગવાને ગોપીઓનો પણ નથી ચલાવ્યો અને રાધારાણીનો પણ નથી ચલાવ્યો. જ્યારે રાસલીલાની ટાઈમે ભગવાને ગોપીઓને બોલાવીને પછી જ્યારે ગોપીઓને થોડોક અહંકાર આવી ગયો ત્યારે ભગવાને તેમને છોડી દીધા છે એક વખત માટે. ને એ પછી ગોપીઓ આગળ જાય છે. ગોપીઓને એમ થયું કે આ ભગવાન તો રાધારાણી સાથે ચાલી ગયા. ગોપીઓ આગળ જતા જતા પાછું રાધારાણીને જુએ છે. રાધારાણીને પણ પછી એકવાર માટે ભગવાને છોડી દીધા છે. તો એ રીતે ભગવાને એમ જેને કહેવાય ને કે ગોપીઓનો ને તો પછી આપણે તો કોણ છીએ? તો અહંકાર તો જેને કહેવાય ને કે જેટલો આપણામાં અહંકાર છે એટલો આપણે કૃષ્ણથી વધારે ને વધારે દ્વેષ કરીએ છીએ, એ નક્કી થાય છે. તો આપણા આચાર્યો આ રીતે સમજાવે છે. તો આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરથી દૂર થઈને ભગવાનની સતત ભક્તિમાં રહીએ એવી આપણે પ્રભુ પાસે આપણે પ્રાર્થના કરવાની છે. અને એટલા માટે હંમેશા પ્રભુપાદ કહે છે કે ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફોરગેટ કૃષ્ણ. તો આ સાથે આપણે આપણા ક્લાસનો એન્ડ કરીએ. વાણીને વિરામ આપું છું. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શીલા પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. દેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરેશ પ્રભુ કોઈ છે સુદામા હરે કૃષ્ણ સેવામાં? માતાજી. હા માતાજી.
મહિપાલ સોલંકી પ્રભુજી, હેમિશા ભાનુશાળી માતાજી, મુકેશ મકવાણા પ્રભુજીએ ગૌ સેવા કરી છે, તેમજ સુદામા સેવા કરી છે. અને એ સિવાય દીપેશ્વરી પ્રેમા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, દીપ્તિ પટ માતાજી, અર્ચના ચૌહાણ માતાજીએ સ્ક્વેર ફૂટ સેવા કરેલી છે. હર્ષા વૈદ્ય માતાજી, અંકિતા ભટ્ટ માતાજી ગૌ સેવા કરી છે. કલા બારોટ માતાજી સુદામા સેવા કરી છે. વંશિકા ભટ્ટ માતાજીએ ગૌ સેવા કરેલી છે. પરેશ શાહ પ્રભુજીએ એકાદશી નિમિત્તે સુદામા સેવા કરેલી છે. અનંત કૃષ્ણદાસ પ્રભુજી, તપ્તકાંચન ગૌરાંગી માતાજીએ સુદામા સેવા કરી છે. કમલ પ્રજાપતિ પ્રભુજી, સંજય માંગરોળિયા પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજીએ સુદામા સેવા કરી છે. કૃષ્ણ કૃપાલાદાસ પ્રભુજીએ સુદામા સેવા કરી છે એકાદશી નિમિત્તે. મમતા ભાનુશાળી માતાજીએ લાઈફ પેટ્રોન મેમ્બરશીપ લીધેલી છે એકાદશી નિમિત્તે. અને દર્શના ભટ્ટ માતાજીએ સુદામા સેવા કરેલી છે. ટોટલ 21 જણાની સેવા છે. હરે કૃષ્ણ માતાજી. હરે હરી બોલ. ખૂબ ધન્યવાદ બધા જ ભક્તોને. ખૂબ સુંદર સેવામાં બધા જોડાઈ રહ્યા છે અને આ જ આપણી સાથે આવવાનું છે. જે બી આપણે ભક્તિ કરીએ છીએ અને આ જે સેવા કરી રહ્યા છીએ એ જ આપણી સાથે નેક્સ્ટ ઓલામાં ફોરવર્ડ થવાનું છે બધું. બીજું કંઈ નહીં આવે. આ ભૌતિક વસ્તુ કોઈ આપણી સાથે આવવાની નથી. તો આ બધા જ ભક્તોને આપણે જેમ આજના શ્લોકમાં જોયું કે બ્રહ્માજી ભગવાનની શુદ્ધ સેવા કરી રહ્યા છે એવી શુદ્ધ ભક્તિ તરફ આગળ પ્રયાણ કરે બધા જ ભક્તો. એવી ખૂબ ખૂબ સુંદર અભિલાષા સાથે આપણે બધા ભક્તો માટે હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. પ્રણામ. હરે કૃષ્ણ.